એક વાત કહું કંકુ, મન થાય છે કે આખી જિંદગી આમ જ ઊભો રહું તારી સામે. અને હું આમ જ તમારી છત્રછાયામાં આખી જિંદગી પૂરી કરું. નાના શેઠ, એક વાત કહું? હું એટલી થાકી ગઈ છું કે તમારો હાથનો ભાર લાગે છે. સોરી. લાવો ફેંકી દો. અરે અરે ભાભી, શું કરો છો તમે? મારી વાત તો સાંભળો. અરે તમે કીધું ને ખરાબ છે. અરે પણ મારી પૂરી વાત તો સાંભળી લો તમે. પૂરી વાત સાંભળ્યા વિના તમે બસ ખેંચાખેંચી કરી રહ્યા છો. મેં ના પાડી, સારી બની છે એમાં. હા, કારણ કે આ ડિશ સારી નથી બની, આ બેસ્ટ બની છે. સ્વાદ આવી ગયો કંકુ, મજા પડી ગઈ. બહુ જ સરસ ઢોકળા બન્યા છે. આ ઢોકળા સૌથી સરસ છે, કંકુ જેવા બેસ્ટ. ઓહો, કંકુ તો બેસ્ટ જ છે હે, અને તે આ ઢોકળાને કંકુ સાથે સરખાવ્યા તો બેસ્ટ જ હશે. એટલે હવે આ બધું હું જ ખાઈશ. અરે શ્રી, એવું ન ચાલે. મને હા, તારે અમને ચાખવા તો આપવું જ પડે. અચ્છા ઠીક છે, હું ચાખવા આપીશ બધાને, પણ ખાલી ચાખવા પૂરતું. હા, અરે બોસ શ્રીભાઈ. એ બસ બસ બસ, શ્રી શું કરે છે તું? હા અચ્છા ઠીક છે, એક એક પીસ ખાલી. તો મોટો લઉં. ઓ ભાભી, આમ ટગર જોઈ રહેવાથી ખવાઈ નહીં જાય. ખાવું પડશે. જલ્દી ખાવું ને, એટલે મને ખબર પડે કેવા છે તો હું ખાઉં. પછી બહુ ભૂખ લાગી છે, આખી રાતથી કાંઈ નથી ખાતું. ખાવું ને, જલ્દી ખાવું. ઓલે ઓલે ઠૂસી લે આખું ઠૂસી લે. બહુ ભૂખ લાગી છે ને, ખાઈ લે બધું. ભાભી, ખાવા ઉપર ખોટી ખીજ ન ઉતારાય. આપણે તો બહુ નસીબદાર છે કે આપણને ખાવાનું મળે છે. બાકી દેશમાં કેટલા લાખો લોકો છે જે બિચારાને દિવસમાં એકવારે ખાવાનું નથી મળતું. ભાભી, તમને નાના શેઠનું ખોટું લાગ્યું છે ને? પણ નાના શેઠ ખાલી મજાક કરતા હતા. એમને એવું ન કરવું જોઈએ, મને ખબર છે. એમના વતી હું માફી માંગુ છું. હવે આજે હું તમને ખવડાવું? હા, મારા હાથે. ભાભી, આ રીત છે તમારી? વાત મારો છે તો પછી તમે કંકુ સાથે શું કામ આવી રીતે વર્તો છો? તમને ખબર છે બધાએ ના પાડી હતી અને તમારી પાસે આવવાની, તો પણ આ બિચારી તમારી પાસે આવી. ખબર છે શું કામ? એમને એવું લાગ્યું કે તમે ભૂખ્યા હશો અને તમે અપમાન કરો છો કંકુનો આ રીતે. અને ભાઈ દેવા, હું તમને સોરી કહેવા આવ્યો હતો અને આ બધું જોયું મેં. નાના શેઠ, તમે શાંત થઈ જાઓ. કાંઈ વાંધો નહીં. ભાભીથી છે ને ભૂલથી હાથ લાગી ગયો, બસ. બીજું કંઈ નથી થયું. ભાભી, તમે ચિંતા નહીં કરો. હું બીજો નાસ્તો લઈ આવું અને આ સાફ કરી દઉં. હો, નથી ખાવું મારે. અને મને તારી કોઈ મહેરબાનીની જરૂર નથી. હા, બહુ ઉપકાર કરી લીધા તમે બંને મારી ઉપર. હવે નહીં. હવે નહીં. ભાભી, તમે શાંત થઈ જાઓ. શું કામ ખોટો ઉકળાટ કરો છો? તું આ ભાષણ તારું બંધ કર ને અને નીકળ અહીંયાથી. બસ ભાભી,
એકદમ બસ. એવી કોઈ પણ વાત છે જ નહીં કે તમે કંકુને આવી રીતે હળદૂત કરો છો. ચાલ કંકુ. પણ ભાભી કીધું ને તને ચાલ કંકુ. ચાલ. નાના શેઠ, શ્રીભાઈ, તમે તો માફી માંગવા આવ્યા હતા ને? સોરી તો કહ્યું નહીં. વાંધો નહીં, આજ નહીં તો કાલ હું તમને બંનેને માફી મગાવડાવીશ. પગે પડીને માફી માંગશો તમે, અને પગે પડશો ને તો પણ માફી નહીં આપો. આમ ઠેમે ઉડાડીશ તમને, ઠેમે. કંકુ, હા હજી પણ કામ જ કરે છે તે? કેટલું કામ કરીશ? નાના શેઠ, ઘર હોય તો કામ તો ચાલુ રહે ને. હા ઠીક છે. તો પછી તું મને કે હવે શું બાકી છે? હું પણ તારી હેલ્પ કરું. ચાલ. ના ના, તમારે એકેય કામને હાથ નથી લગાડવાનો. અરે પણ હું તારી નાના શેઠ, બધાય કામ પતી ગયા છે. તો પછી પતી ગયા છે તો તું પણ ચાલ, આરામ કર. અરે એકદમ રહી ગયું. શું? દહીં મોરવવાનું. શું છે કે કાલે દહીં નાસ્તામાં જોશે ગૌરંગભાઈ અને દેવાંગભાઈને, એટલે 1 મિનિટ હો. માનવું પડશે કંકુ, મતલબ તું આ ઘરની નાની નાની બાબતોનું પણ કેટલું ધ્યાન રાખે છે ખરેખર. નાનો શેઠ, ઘર સાચવતી ગૃહિણીનું તો આ જ કામ છે ને. પણ કંકુ, તું માત્ર ગૃહિણી નથી, તું તો આ ઘરની અને મારી જિંદગીની સાક્ષાત લક્ષ્મી છે, જે ડગલે ને પગલે આ ઘરનું ધ્યાન રાખે છે, જે મારું ધ્યાન રાખે છે. પૈતું, શું છે તમે હમણાં માખણ બહુ ખાવ છો, એટલે માખણ લગાડવાની આદત પડી ગઈ છે. સવારથી આ જ કામ કરો છો તમે. હાલો હાલો, હવે તમે જાઓ, કોક જોશે ને તો ખરાબ લાગશે. પણ એમાં શું ખરાબ લાગવાનું? જ્યાં વિષ્ણુ ત્યાં લક્ષ્મી, અને જ્યાં લક્ષ્મી ત્યાં વિષ્ણુ. આ થોડુંક વધારે પડતું નથી થઈ ગયું? હાલો, દિવસનું છેલ્લું કામ પણ પતી ગયું. પતી ગયું. થાકીને ઠૂસ થઈ ગઈ છું. હાલવાનું મન નથી થતું. એમ? ચાલ. અરે આ શું કરો છો? અરે તે તો કહ્યું હમણાં કે તું થાકી ગઈ છે, ચાલવાનું મન નથી થતું, તો હું તને. હા નહીં, હવે મન થાય છે, હું ચાલી લઈશ. અને થાકનું શું? થાકી ગયા છે ને તું? પણ તમે ઉપાડવાના હોય તો નથી થાકી. અચ્છા ઠીક છે, ઉપાડીશ નહીં, એમ જ તારો થાક દૂર કરી દઈશ. એક વાત કહું કંકુ, મન થાય છે કે આખી જિંદગી આમ જ ઉભો રહું તારી સામે. અને હું આમ જ તમારી છત્રછાયામાં આખી જિંદગી પૂરી કરું. નાના શેઠ, એક વાત કહું? હું એટલી થાકી ગઈ છું કે તમારો હાથનો ભાર લાગે છે. સોરી. કંકુ, શું થયું? જરાક ઠેસ લાગી ગઈ, વધારે કાંઈ નથી થયું. કંકુ, તને તાવ છે? એને તાવ ન કહેવાય, હાડ કચર થઈ હોય ને એ કહેવાય. કંકુ, તાવ એટલે તાવ જ હોય. તો ઠીક છે, તમે એમ રાખજો બસ. હવે મને હાથ દેશો? હા, ઈઝી, આરામ. નશીબ, શું કરો છો? બધે જોઈ જશે. તો એમાં શું થયું? હું મારી પત્નીને ઉચકી રહ્યો છું. પણ માના શેઠ, કોઈ પણવણ નહીં. એમાં શું છે ને કે મને મારી પત્નીની સેવા કરવાની વધારે તક નથી મળતી. મારી પત્ની બહુ જિદ્દી છે ખરેખર, મારી વાત જ નથી માનતી.
બોલ કંકુ, એવું કરાય? નાના શેઠ મારી વાત, નાના શેઠ શું કરો છો? હવે તારે જેટલા જોરથી બોલવું હોય બોલ, હું તને આમ જ લઈ જઈશ. હવે મારી પરમિશન વગર તારે અહીંયાથી હલવાનું નથી. પણ હજી મારે નહીં મારે, નહીં તારે, નહીં આપણે, કોઈ જ નહીં. હવે તમે શાંતિથી અહીંયા માથું મૂકીને સૂઈ જાઓ. નાના શેઠ કીધું ને, અવાજ નહીં. સૂઈ જા આરામથી. કંકુ, તને ખબર છે આજે પુરુષ હોય છે ને, એને એવું લાગે છે કે આખી દુનિયાનો થાક ખાલી એને જ લાગે છે. હૂંફ પણ એને જ જોઈએ છે, પ્રેમ પણ એને જ જોઈએ છે, સપોર્ટ પણ એને જ જોઈએ છે. તને ખબર છે કંકુ, આજે પુરુષ છે ને, એની માના ખોળામાં બહુ શાંતિથી અને નિરાંતે સૂઈ શકે છે. અને બીજો ખોળો એનો હોય છે જેને એ બહુ પ્રેમ કરતો હોય છે. પણ આ બંને ખોળાની ઈચ્છા ધરાવતો જે પુરુષ છે ને, એને એ નથી ખબર કે આજે બે ખોળા આપનારી જે સ્ત્રીઓ છે ને, એમને પણ સુખ અને શાંતિ જોઈએ છે. એમને પણ માથું મૂકીને સૂવાનું જોઈએ છે. અને હું તને મિસિસ કંકુશ્રી જોશી, તમને ખબર છે તમારા આજે વર્જી છે ને શ્રી જોશી, એ તમને બહુ જ એટલે બહુ જ પ્રેમ કરે છે. તમે જે વિચારતા હો કે, તમે જે ધારતા હો કે, તમે જેની કલ્પના કરી હોય ને, એના કરતાં બી અનેક ગણો વધારે બહુ જ બધો. અરે બાપરે, નાના શેઠ આમને આમ સૂઈ ગયા? એમને સરખી રીતે સુ હું હલીશ તો નાના શેઠ જાગી જશે, ઊંઘ બગડશે એમની. કંકુ, તો આમ શું કામ બેઠી છે? મને જગાડે ને. નાના શેઠ તમારો હાથ હતો ને એટલે. અરે કંકુ, આ હાથેથી લઈને એમ મૂકી દેવાનો હોય હાથ. તારે શું કામ આટલી બધી તકલીફ લેવાની? જો તમારો હાથ હલી જાત તો ઊંઘ ઉડી જાત ને. અરે પણ આમ થોડી બેસી રહેવાનું હોય કંકુ, આમ તો તું હેરાન થઈ જાત ને. આખી રાત હું ખોડામાં સૂતી રહી, તમે હેરાન થયા ને, તો અત્યારે હું જરાક હેરાન થઈ ગઈ એમાં શું મોટી વાત થઈ ગઈ નાના શેઠ? તમે આખી રાત આમ જ બેઠા રહ્યા ને, બેઠા બેઠા સૂઈ ગયા ને. પણ કંકુ, એ તો મારી ફરજ છે. અને ધારો કે તું જાગી ગઈ હોત તો પછી આટલી શાંતિથી આટલી સરસ રીતે સૂતી મારી કંકુશ્રી જોશીને હું જોઈ શકતે? અને જો તમે જાગી જાત તો આમ નાના છોકરાની જેમ મારા વરજી સૂતેલા છે એ હું કેમ જોવત? શું બોલી તું? બોલ આ શું બોલી? જાઓ ને હવે. નાના શેઠ, તમને કાલનો દિવસ યાદ છે ને? કાલની તારીખ યાદ છે ને? આપણે લગ્નને કાલે 1 વર્ષ થશે. નાના શેઠ, તમને કાલે શું છે એ યાદ છે? કાલે શું છે? કાલે કોઈનો બર્થડે છે? ના, કોઈનો જન્મદિવસ નથી, કંઈક બીજું છે. યાદ કરો. બીજું? કાલે 22 તારીખ છે. 22 તારીખે શું છે? ના, કઈ નથી 22 તારીખે. તો શું છે? લ્યો, આમ તો બધું યાદ હોય ને, આ યાદ નથી. સૌ કેવા છે, આમ તો બધું યાદ હોય, પણ અમારા લગ્નનો દિવસ એમને યાદ નથી. મેં તો કેટલું સરસ કાર્ડ બનાવ્યું છે, કાગળ લખ્યો છે, એમને તો કંઈ યાદ જ નથી. કંકુ, ક્યાં ખોવાઈ ગઈ? બોલ ને, શું છે કાલે? યાદ કરો નાના શેઠ, યાદ કરો. તમારે મને કંઈક કહેવાનું હોય, યાદ કરો. અરે પણ મારે તને કહેવાનું હોય તો હું તને અત્યારે જ કહી દઉં ને. હું ખાલી રાહ શું કામ જોઉં? નાના શેઠ, તમે યાદ કરો. કાલે હા કંકુ, યાદ આવી ગયું મને. શું છે કાલે? સાચે? હા. બોલો શું છે? કાલે મારે મીટિંગ માટે જવાનું છે ને બહારગામ. તો આજે રાતે મારે બહુ બધું કામ કરવાનું છે, મીટિંગની તૈયારી કરવાની છે. કેવી ભૂલી શકું? કાલે મીટિંગ? કેમ કાલે શું કામ નહીં? અરે હા કંકુ,
પ્લીઝ મારા બીજા કપડાં કાઢી રાખજે ને તું. હું ફ્રેશ થઈ જાઉં છું. અને તને કહ્યું એ મુજબ મને રાતે આવતા મોડું થઈ જશે, સો પ્લીઝ મારી રાહ નહીં જોતી. જમી લેજે, કપડાં કાઢી રાખજે પ્લીઝ. કઈ દીધું જમી લે છે. એટલા મોટા દિવસની ઉજવણી હોય ને તો બધા તૈયારી કરે રાતથી, અને મને કહે છે કે તું એકલી જમી લે છે. નાના શેઠને કઈ યાદ કેમ નથી? કામ છે ને એટલે બહાર જવું પડતું હશે. કાલે આખા દી બારગામ રહેશે અને પછી આમને આમ આખો દિવસ જતો રહેશે. જા કંકુ, જલ્દી તૈયાર થઈ જા. કોઈને તારો લગ્ન દિવસ યાદ નથી, નાના શેઠને પણ નથી. કાંઈ વાંધો નહીં નાના શેઠ, તમને યાદ નથી તો શું થઈ ગયું? હું મારો લગ્ન દિવસ જાતે ઉજવીશ, કારણ કે મારા માટે તો એ મારા જીવનનો સૌથી મોટો અને પવિત્ર દિવસ છે. ભાભી, આનું પાછું કાં આટલું લટકેલું છે? કાલે તો એની એનિવર્સરી છે ને. હા, એ દિવસ તો હું કઈ રીતે ભૂલી શકું? આપણી પનોતીને 1 વર્ષ પૂરું થશે. ભગવાન કરે આ વખતે પનોતી બસ ઉતરી જ. કંકુ, કાલનો દિવસ બહુ મહત્વનો છે. હાઈશ, બાને તો યાદ છે. સાંભળ, આપણા ગૌરી માસી છે ને એના ઘરે સત્સંગ રાખ્યું છે, અને ઘણા દિવસે મને સત્સંગનો લાવો મળવાનો છે. હું સવારે 8 વાગે નીકળી જઈશ અને રાત્રે મોડી આવીશ. હાય બાપા, આ કંકુડીની એનિવર્સરીમાં મમ્મી પોતે જ બહાર જવાના છે. ભાભી, મમ્મીને પણ યાદ નથી લાગતું. હવે તું યાદ નહીં અપાવતી કે તને યાદ છે? કંકુને એમ હશે કે કાલનો દિવસ એની માટે ખાસ બનશે, પણ એને ખબર નથી કે આ દિવસને વધારે પડતો ખાસ હું બનાવીશ, અને એ પણ મારી સ્ટાઇલમાં. એક કામ કરો ને કંકુ, તમે પણ આવો ને મારી સાથે. બા, નાના શેઠ બહાર જવાના છે તો એ બધી તૈયારી બાકી છે. ઠીક છે. ભાભી, તો કાલ સવારે કંકુડિયા ખોગો બે કે, અને એનો લાભ આપણે લઈશું. તો હવે તમને બધાને સમજાઈ ગયું ને કે આપણે બધાએ શું કરવાનું છે? કાલે શ્રી અને કંકુઓની લગ્નની પહેલી એનિવર્સરી છે, પણ આપણે બધાએ કંકુઓની સામે એવું જ દેખાડવાનું છે કે આપણને કોઈને યાદ નથી. અરે ભાભી, તમે જરાય ચિંતા નહીં કરો. કંકુને જરાય ગંધ સુદ્ધા નહીં આવે કે તમે શું પ્લાન બનાવ્યો છે. બસ. હા, પણ મમ્મી એમાં કરવાનું શું છે? કમાલ કરે છે ભાભી, આગેવાની લે એટલે સરપ્રાઈઝ જ હોવાની, અને એ પણ જેવી તેવી સરપ્રાઈઝ નહીં, મોટી સરપ્રાઈઝ. એને ભાભી? હા ભાભી, અહીંયા તો કંઈક અલગ જ વાતો ચાલી રહી છે. કંઈક કરો હવે. કંઈક કરો. શું કરું? એટલે શું કરું હું જ્યોતિ? મમ્મી આટલું બધું કરી રહ્યા છે ને, તો પછી આપણે શું કરવાનું હોય? હા, આપણે તો મમ્મીનો સાથ આપવાનો હોય, હે ને મમ્મી? હા, આપણે છે ને બધા મળીને કંકુઓને એવી સરપ્રાઈઝ આપશું કે એ એકદમ ખુશ થઈ જાય. યસ મમ્મી. મમ્મી, તમે મને અત્યારથી જ કહી દો કે મારે શું શું કરવાનું છે. અને હા ભાભી, તમે મને પણ કહી દો મારી જવાબદારી શું છે, એટલે હું તરત કામે વળગી જાઉં. હા, સમજાવું છું, બધાને સમજાવું છું.